એ એમનો ઉત્સવ ત્યાં પણ ઉજવાય, અહીંયા ઉજવાય અને ત્યાં પણ ઉજવાય. ચલો, ભગવાન કૃષ્ણ આજ રાતે જન્મશે કથામાં. ભગવાન ઉપરથી નીચે આવશે આ મુલોજ ગામમાં. તો ઉપર જે જગ્યા ખાલી પડી એ જગ્યા કોણ ભરશે? ઉપરની ખાલી જગ્યા આ નાનસી દાદા અને જાલીબા જેવા ભરે, બીજા શું ભરે? અમે બીજાનો રોટલો ખાનારા, અમે જગ્યા ન ભરી શકીએ. એ તો કોકને રોટલો ખવડાયો હોય ને એ જગ્યા ભરી શકે. હું વખાણ કરતો નથી, પણ અહીં વ્યાસપીઠ પર જે હાથમાં એટલે ભાઈ બેનર લગાવી દો ને બાપા. આયા છે બેનર? હે, લગાવી દેજો ને. ફોટો ફંક્શન કંઈક કરીએ. આજે એમની તિથિ છે. હું બધી તૈયારી સાથે આવેલો છું. મને ખબર હોય કે આ પરિસ્થિતિ આ રીતની છે, આટલા દેશ છે, કઈ ના ગામડું છે ભાઈ, પણ એ આત્માઓ સાંભળે ને એનો આનંદ છે. એટલે કે છે આપણો કોઈ મિત્ર હોય, અમેરિકામાં રહેતો હોય અને એ મુલોજમાં આવે તો એનું ઘર ખોલે, ઘર સાફ સુફ કરાવે અથવા કરે. ભલે રહે છે અમેરિકા, અહીં રહેવાનું નથી એની જે, પણ મહિનો 15 દાડા 2 મહિના માટે આવ્યો હોય તો ઘર સાફ કરે, મા બાપના ફોટા જુએ, બધું કરે, બધું જુએ ને. પછી સાફ સુફી કરાવીને થોડા દાડા રહે, ઊંઘે, અહીં બેસતો હતો, હું ભણતો હતો, એ બધું જુએ. પછી પાછો અમેરિકા જાય, એનો ટાઈમ પૂરો થઈ જાય, સાફ સુફી કરીને જાય ને. એમ પરમાત્મા ઉપરથી આવે છે વૈકુંઠમાંથી, આપણા અહીંયામાં આવે છે અને અહીંયા સાફ સુફી કરી અને પછી જાય, આવે છે. આજે મને એક જેવો કે મહારાજ, અમદાવાદમાં એક માણસે પૂછેલો કે મહારાજ આજે રામ કેમ અવતાર નથી લેતા? આટલા ગુંડાગીરી ચાલે છે, આજે કૃષ્ણ કેમ અવતાર લઈને આવતા નથી? હું કે એમને આપવું છે, પણ એને રાજા દશરથને કૌશલ્યા જેવા મા બાપ મળે તો આવે. એને નંદ જશોદા દેવકી ને વસુદેવ જેવા મા બાપ મળે તો આવા તૈયાર છે. એવા માતા પિતા એને મળતા નથી એટલે એ આવતો નથી. એટલે માતા પિતા ઈશ્વરનો વાસ છે. માતૃદેવો ભવ કહીએ છીએ આપણે, પિતૃદેવો કહીએ છીએ, આચાર્ય દેવો કહીએ છીએ. પાણી નહીં મૂક્યું લે ભાઈ, વાંધો નહીં. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. લાવ્યા ચોખ્ખું છે એટલું કોઈ પાપમાં પડી છો તો કન્યાહારી નહીં મળે, સાપ આપી દઈશ. અમારા છોકરાને કોઈ આ લોકો શું કે ખબર છે? ઘણા કથાકારોને અમે કથામાં વગાડવા ગયા, પણ તમારે જેવો પ્રેમ કોઈ આવતું નથી કે પેલા વાતે ના કરે, હું ગમત કરું, આ તૈનું સારું, હું ખાઉં. પેલું એમને કહું ચલો આપણે જમીએ, કોઈ દાડો જુદા જમવાનું નહીં. યથા દેહે તથા દેવે. તો કે છે ધ્રુવજી આશીર્વાદ લઈને વનમાં નીકળ્યા છે. રસ્તામાં નારદજી મળે છે. નારદજી કસોટી બહુ કરી. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી હોતી નથી, અને જે સારા છે એની દશા સારી હોતી નથી. હું મારા હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, અને હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી. કરી લે ફેસલો, કાં તો હું નથી કાં તો તું નથી. નામદેવ દરજી કેરો બાળ. એના મા બાપ કે ભગવાનને થાળ ધરાવવાનો, ભગવાન ખાતા નહીં. કે ખાવું છે કે નહીં, દંડો મારીશ. ભગવાન થાળ ખાય છે.
ભગવાનને વશ કર્યા ભક્તોએ પ્રેમીની પાછળ પ્રીતમ દોડે, પરમાત્મા ભક્તની પાછળ હંમેશા દોડે છે. પછી પેલી શકુબાઈનું કામ કરવા આવે કે મીરાનું કામ કરવા આવે, નરસિંહ મહેતાનું કામ કરવા આવે. નરસિંહ મહેતાએ ભગવાનને 52 ગાળો બોલી હતી. શું કીધું હતું? બે બાપનો. કૃષ્ણનું કે બે બાપ નહીં, નંદનું. હે, વસુદેવ ને નંદ બે બાપ, દેવકી ને યશોદા બે માં, બે બાપનો, બે માનો. 52 ગાળો દીધી, પણ 52 કોણ કર્યો? ભગવાને. કારણ કે એના ગાળમાં પણ પ્રેમ હતો. સંત કસોટી કરે, ભગવાન કસોટી કરે. નારદજી માથે હાથ મૂકે છે, પરીક્ષા કરે છે. ધ્રુવજીને થયું કે એક સંત મળ્યો ને એટલે બીજી માં મળી કહેવાય. સંત એટલે બીજી માં. સંતનો સ્વભાવ એવો જનેતાની ગોદના જેવો. માં આપણને પોતાના શરીરનું દૂધ પીવડાવે છે, દૂધ પીવડાવે છે, સ્તનપાન કરાવે છે. સંત છે ને સ્તનપાન છોડાવે એટલે શું? આવાગમનના ફેરા જ મટી જાય, ફરીથી અવતાર લઈને આવવો જ ના પડે, મોક્ષ જ આપી દે. મોક્ષ એટલે 2 અક્ષર છે, મોહનો ક્ષય. મોહ એટલે મોહ, મોહનો ક્ષય. આ બધા છે મારા, છતાં મારા નથી એમ માનીને જીવવાનું. અને હું એમ કહું કે આ બધા મારા નથી, છતાં મારા છે. એ ભાવ રાખીએ તો આઘાત ન થાય. મોહ નહીં, પ્રેમ કરાય. પ્રેમ કરવાની ના નથી પાડી, ના પાડી છે મોહની. જમવાની પણ ના નથી પાડી, પણ મારે ભાત વગર ચાલશે જ નહીં આવું વિચારે નહીં, એ મોહ કહેવાય. જે મળ્યું એ સ્વીકારો. સંબંધો બધા જ સ્વીકારવાના છે, કોઈના ઉપર નફરત. મોહ નહીં કર. મોહ ને માયા, માયા નાગણ જેવી છે. માં એટલે નહીં, યા એટલે જવું. જ્યાં જવાનું નથી ને ત્યાં જાય એનો માયા. નાગરને હડો તો હું વાળી હોય. કોઈ મદારીનો હાથ કોઈએ પકડ્યો, મેં પકડ્યો 7-8 વખત. એટલે એ હુવાળો હોય, પણ કઈને તો પ્રાણ લઈ લે, દાંત કાઢી નાખ્યા હોય છે. એટલે માયા એવી છે, ડંખીલી છે. માયા મારે તારું મનડું લોભાણું રે, પ્રભુને બજાથી તને વેર છે રે. હરિને સમર્યા વિના, પ્રભુને સમર્યા વિના પાર ક્યાંથી પડીએ રે. અમારે જૂના ભજનો ગાનારા હતા. સુન લે मनवा, सुन ले मनवा, सांकड़ी गली में एक दिन जाना है जरूर. सांकड़ी गली में एक दिन जाना है जरूर. जवान माणे एक પણ બાપુજી એક વાત કહેતા મને, માણે એક જ વાત સાચી બોલે છે કે હું મરવાનો છું. એક દાડો હું મરવાનો છું, આટલું સાચું બોલે, બાકી બધું જૂઠું જ બોલે છે. કોણ કહે છે કે હું અમર થવાનો છું? सुन ले मनवा, सुन ले मनवा, सांकड़ी गली में एक दिन जाना है जरूर. एक दाड़ो सांकड़ी गली में जवानू છે. આપ હે તો હરી નહીં, અભિમાન હોય તો હરી નહીં, હરી તો આપણ નહીં. હરી હોય તો અભિમાન ના હોય, અભિમાન હોય તો હરી ના હોય. ઉથી હરી વેગરા. सुन ले मनवा, सुन ले मनवा, सांकड़ी गली में एक दिन जाना है जरूर. कबीर साहेब ની શેરીમાં અળગમવા જાવાગે मनवा. सुन ले मनवा, सुन ले मनवा, सांकड़ी गली में एक दिन जाना है जरूर. सांकड़ी गली में